આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કશ્મીત્રની આજની હેડલાઇન છે કે સંસદના બંને ગૃહમાં ભારે હંગામો, કામકાજ દિવસભર માટે સ્થગિત. મોદી સરકાર અદાણીને બચાવી રહી છે, રાહુલ ગાંધીનો આરોપ. રાજ્યસભામાં સભા મોકૂફી પ્રસ્તાવ ફગાવાયો. કચ્છમિત્રના છેલ્લા પાને સમાચાર છે કે ભુજના બહુમાળી ભવનમાં આગ, મોટી નુકસાની ટળી. G-SWANના સર્વર સુધી આગ પહોંચે તે પહેલા કાબુ મેળવી લેવાયો. કચ્છમિત્રના અંદરના પાને સમાચાર છે કે મગફળીના વેચાણમાં ખેડૂતોને મણ દીઠ સીધો ફાયદો થશે. માંડવી માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે માલની ખરીદી શરૂ. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના પહેલા પાને હેડલાઇન છે: ચીનની સૌથી મોટી બેંકના પૂર્વ વડાને લાંચ બદલ ફાંસી. લિયુ લિયાંગની બધી જ સંપત્તિ જપ્ત કરવામાં આવશે. $1.68 કરોડ લાંચ લીધાનું કોર્ટમાં પુરવાર થયું. ગુજરાત સમાચારના છેલ્લા પાને હેડલાઇન છે: રાજ્યના પેન્શન ધારકો ધક્કો ખાધા વિના ઘેર બેઠા જીવન પ્રમાણપત્ર મેળવી શકશે. ટ્રેઝરી, બેંક કે અન્ય વિભાગમાં જવાની જરૂર નથી. પોસ્ટમેનની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ આપવાની સુવિધા. ગુજરાત સમાચારના છેલ્લા પાને વધુ એક હેડલાઇન છે: નવી કુટીર ઉદ્યોગ નીતિમાં ધિરાણની મર્યાદા 8 લાખથી વધારી 25 લાખ. રાજ્યના 7,000 કારીગરોને સામેલ કરવા સરકારનો વાયદો. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાના પર ભાસ્કર એક્સક્લુઝિવ. નલિયા રેલવે સ્ટેશન બન્યું, પણ ટ્રેનોના રખરખાવ માટે પીટ લાઇન ન બની. મહિના પહેલા ઉદ્ઘાટન છતાં હજુ સુધી પેસેન્જર ટ્રેન ન દોડી. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાના પર ખબરની અસર. આડેસરમાં પીએચસી બહાર કસુવાવાડની ઘટનામાં ગાંધીનગરથી તપાસનો આદેશ. આરોગ્ય વિભાગ દ્વારા સીસીટીવી ચેક કરાયા, પ્રતિનિધિઓ સક્રિય બન્યા. અહેવાલ બાદ સવારથી પીએચસીમાં દોડધામ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાના પર હસ્તકળાના સમાચાર. ગાંધીનગરમાં કચ્છના હસ્તકળાના 4 કારીગરોને પુરસ્કાર, રોકડ ઇનામ અર્પણ. હાથશાળ ક્ષેત્રે સિદ્ધિ મેળવવા બદલ 2023નો એવોર્ડ એનાયત કરાયો. ₹50,000 થી 1.5 લાખના રોકડ પુરસ્કાર. હું અમી કારિયા. સંદેશના પહેલા પાને આજની હેડલાઇન છે: સપ્ટેમ્બર સુધીમાં સાયબર ફ્રોડથી 11,333 કરોડ ડૂબ્યા. ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટરનો ડેટા. સ્ટોક ટ્રેડિંગ સ્કીમથી સૌથી વધુ 2,28,094 ફરિયાદો. 4,636 કરોડનું ફ્રોડ. સંદેશના અંદરના પાને સ્પોર્ટ્સના સમાચાર છે: ગુજરાતના ઓપનર ઉર્વિન પટેલે 28 બોલમાં સદી ફટકારી. રિષભ પંતનો રેકોર્ડ તોડ્યો. સૈયદ મુસ્તાક અલી ટ્રોફી. T20માં ફાસ્ટેસ્ટ સદીનો ભારતીય રેકોર્ડ નોંધાવ્યો. અન્ય એક હેડલાઇન છે: ગુજરાતના 56 ટેલેન્ટેડ ખેલાડીઓ 1.88 કરોડથી વધુના રોકડ પુરસ્કારથી સન્માનિત. પ્રતિભાશાળી ખેલાડીઓને સરકાર તમામ સહાય કરશે. હર્ષ સંઘવી. હું નીરજ મચ્છર. ઋષભ પંત બની ગયો કાલીન ભૈયા. આઈપીએલ ઓક્શન 2025માં બીડનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો. TV9 ગુજરાતીના સમાચાર. ભારતના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત માટે મેગા ઓક્શનમાં 27 કરોડ રૂપિયાની બોલી લાગી હતી. ઋષભ પંત, જે 2016થી 2024 સુધી દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો, તે હવે લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમશે. પ્રથમ વખત હરાજીમાં આવેલા ઋષભ પંતે થોડી જ મિનિટોમાં આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનવાનો રેકોર્ડ તોડ્યો. લખનઉ સુપર જાયન્ટ્સે સ્ટાર વિકેટ કીપર માટે 27 કરોડ રૂપિયાની જોરદાર બોલી લગાવીને બધાને ચોંકાવી દીધા. અને તેની પહેલા જ શ્રેયસ અય્યર 26 કરોડ 75 લાખ રૂપિયાની જોરદાર બોલી લગાવીને પંજાબ કિંગ્સ સાથે જોડાયો હતો.
જે આઈપીએલની સૌથી મોટી બોલીનો રેકોર્ડ પણ હતો. ઋષભ પંતે દિલ્હી કેપિટલ્સ માટે 111 મેચમાં 3284 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 18 અડધી સદી સામેલ. 2018માં 128 તેનો શ્રેષ્ઠ સ્કોર રહ્યો. 27 વર્ષીય ખેલાડીએ ભારત માટે અત્યાર સુધી રમી 76 T20 મેચ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર